गाइस तो आज मैं आ बेव ने घर बाहर काढ़ी मूक्या छे। चलो हटो यहाँ से निकल जाओ। बेव ने आज मैं काढ़ी मूक्या छे। तो भाई दे आज मैं बे ओछाट धोया छे। मस्त मजारा जे पवन में लहराय छे, मजा करे छे। पर्दे में रहने दो, पर्दा ना उठाओ। तो भाई तमने आज सांज सुधी तो अहींया ज राखवाना छे, टींगाड़वाना छे। जलसा करो, मजा करो। Hey guys, good evening. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો ને હું પણ એકદમ મસ્ત છું. ભાઈ મસ્ત જોઈએ ને તમે ને હું મજામાં જોઈએ ને, કારણ કે આપણે ખુશ કેટલા બધા છીએ. હંમેશા પપ્પા આપણને કાલે બહાર લઈ ગયા હતા ફરવા, એટલે તમે ખુશ હતા ને હું તો ભાઈ કાલની ખુશ હતી અને આજે એટલી બધી જ ખુશ હતી. એ ખુશીમાં ને ખુશીમાં હું તો એટલી બધી ફૂદકી કે મને ખબર જ ન મેં ઘરનું કામ કેટલું બધું કરી નાખ્યું ખુશીમાં ને ખુશીમાં. બાય ધ વે હું કાલે એક્ઝિબિશનમાં ગઈ હતી, તે બહુ મજા આવી ગઈ હતી. પેન્ડલ સેટ સરસ હતા, નેકલેસ, ઇયરિંગ્સ, કેન્ડલ, પરફ્યુમ, પછી ડ્રેસ બધું બહુ સરસ હતું. તમે આગળ જોજો. અને બાય ધ વે મારે તો ખાસ તો હું હેર ઓઇલ લેવા ગઈ હતી. તો હા, હેર ઓઇલ લેવા જ ગઈ હતી. કેમ કે મારા હેર છે કે નહીં હા એરા. તો બાય ધ વે હું તો મારા હેર ઓઇલ લેવા ગઈ હતી. હેર ઓઇલ લગાવીને તો બીજે હું બહુ તો ક્યાં જવાની, દુબઈ સુધી જ જવાની. અને હવે તો મારે થોડી ગઈ ને બહુ ગઈ ને થોડી રહી, એટલે હું ગઈ હતી હેર ઓઇલ લેવા મારા સન માટે. જો કે એને હેરનો પ્રોબ્લેમ બહુ જ હતો, ખરતા હતા બહુ, માથામાં પોતરી થઈ જતી. તો ઘણા અમે તો દેશી ઓહળિયા કર્યા, દવા કરાવી, આના અમે એટલા બધા રિવ્યૂ સાંભળ્યા હતા. અને વરસ દિવસથી હું સાંભળતી હતી, પણ હવે એનો ઓલું અંજળ આવ્યો એટલે લેવાનું. બાકી હવે એને સોલ્વ થઈ જશે હેરનો પ્રોબ્લેમ. તો બસ હવે હું મારું કામ કરું છું. થોડાક વાસણ ચડાવ્યા છે, કપડાની ઘડી કરી છે, પછી પાછા ઘડી કરીને મળે ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તો આ એન્ટ્રી ગેટ છે સામેથી સયાજી હોટલનું. અને અહીંયા આગળ ટિકિટ લેવાની છે. એન્ટરમાં ટિકિટ લઈને પછી અંદર જવાનું. મા બેટી હેર ઓઇલ કે તમારે જે કાંઈ પણ જોતું હોય ને લેવા.
યુ સો મચ મેમ. ગાઈસ તો મેં તમને એનું હેર ઓઇલનું ખોખું બતાવ્યું હતું પણ અનબોક્સ નહોતું કર્યું તો અત્યારે હું તમને અનબોક્સ કરીને બતાવું. અને મેં તો રિવ્યૂ એટલા બધા સાંભળ્યા હતા કે એક બેન ગોઠણ દુખે છે તો એ 8 દિવસથી મસાજ કરતા હતા તો એને ગોઠણ મટી ગયો, પાછળ ડોકમાં દુખતું હતું તો એ મટી ગયું એટલે બેન તો 5 બાટલી લઈ ગયા. તો મારે સુધાબેનને કેવું છે એને ગોઠણ બિચારાને બહુ દુખે છે તો બની શકે તો લઈ શકે એમ હોય, પાસે હોય, થતું હોય, કોઈ જાતું હોય તો લઈ લે. અને બાય ધ વે કેવો મસ્ત રિવ્યૂ આવે છે ને એકદમ મસ્ત. તો ભાઈ આટલા બધા મેં કપડાં ભૂલથી ધોઈ નાખ્યા ખુશીમાં ને ખુશીમાં. તો હવે વાસણ ચડાવી લો અને તમને ઓલી બોટલ બતાવ. ચાલો ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ હતી ને કાલે જવાની? તમે કઈ ન લીધું? ના ના, તેલ ખાલી લેવું હતું. સાચું તો ઈ જ હતું ને કા નાખવાનું છોકરાઓ માટે. તો ઈ આપણને એક ખુશી થઈ કા છોકરાઓ માટે આવી ગયું. બસ હાલો મારા વાસણ ચડાય. પેલા ઓલું તેલ બતાવી દઉં. ગાઈસ તો આ એનું મા બેટી હેર ઓઇલ અનબોક્સિંગ કરી નાખ્યું છે. તો આ માં છે ને બેટી છે આ કિંજલ બેન છે. તો તમે એના સાસુ બહુ છે. તમે એના વિડીયો પણ જોઈ શકો છો. ઘરે જ બનાવે છે હેર ઓઇલ. તો ભાઈ અમે તો કેટલા વર્ષોથી એના જોઈએ છીએ બ્લોગ. તો અમારા તો ફેવરેટ છે આ બ્લોગ. અને અમે જયદીપ પટેલના એટલા જ જોઈએ છીએ. એ અમને બહુ ગમે છે બ્લોગ. તો આ 2-3 તો મારા અને મારા છોકરાના ખાસ બ્લોગ છે. જોઈ જ અમે. તો બસ કિસી દિન મિલૂંગી મેં હેર ઓઇલ સે. તો ભાઈ મળી લીધું અમે ને અમારા ઘરે આવી ગયું. તો બસ ભાઈ આપણા છોકરાથી વિશેષ આપણે શું હોય. આપણે તો આપણા છોકરામાં સુખી અને એના સુખે સુખી અને એના દુઃખે દુઃખી. તો આપણી દુનિયા તો આપણા છોકરામાં સમાયેલી છે. તો બસ ફટાફટ પેલા મારા કપડાં ઘડી કરો પછી મળીએ. હા કહેતા નહીં કે કાંઈ કામ નથી કરતી. બાય બાય.